વર્તમાન સમયમાં કુદરતને જ્યારે તેને વિકરાળ સ્વરૂપમાં ધારણ કરે છે, આધુનિક ટેકનોલોજી અને વિકાસ પર વામન સાબિત થાય છે. હાલમાં જે પ્રસાદ મહાસાગર ઉત્તર પ્રદેશ વિસ્તારમાં જે કંઈક આવું જ ભયાનક દ્રશ્ય જોયું છે. એક સાથે બે શક્તિશાળી ચક્રવાતી તોફાનો મેખલા અને ઇગોસમાં સક્રિય થવાની જાપાન, તાઇવાન અને ફિલિપાઇન્સ જેવા દેશોમાં હાહાકાર મચી ગયો છે. માત્ર બે તોફાનો નથી, પરંતુ તે એક કુદરતી ઘટના 10 લાખથી વધુ લોકોનો અત્યારથી સામે પ્રશ્નચિહ્ન મૂકી દીધી. હવામાન વૈજ્ઞાનિકો જ્યારે બે ચક્રવાતો એકબીજાની અત્યંત નજીક આવી જાય ત્યારે એકબીજાની ઉર્જામાં ગતિ પ્રભાવિત થાય છે. ફુજીવારા ઇફેક્ટમાં કહેવામાં આવે છે કે મેખલા અને ઇગોસમાં તોફાનોમાં જે સ્થિતિ સર્જી છે. તોફાનો મિલિયન સુધી તીવ્ર અને ઘણી વધી ગઈને સામાન્ય રીતે ચક્રવાતની વિનાશક ક્ષમતા પસંદ થતા બે તોફાનોમાં ફુજીવારા ઇફેક્ટ હેઠળમાં જે સહૃદય સલામતી અને સંરક્ષણ કરતા જે કારણે જે મહાસાગર કિનારા દેશોમાં અત્યાર સુધીના ગભરાટમાં વાતાવરણ છે. આ બંને તોફાનો જ્યારે સુપર ટાયફોન કેટેગરી 4નું સ્વરૂપમાં લીધું છે, 185 કિમી થી 230 કિમી કલાક પહોંચે છે, એટલે પ્રચંડ પાકા મકાનો છાપરા જેમ મોટી વર્તન કરતા થતા જે સમુદ્ર ઉઠાવતા 11 મીટરની આસપાસ થતા વિસ્તારોમાં પાણી ઘૂસી જતા જેમાં કોઈ પણ બોમ્બ બ્લાસ્ટ થતા ખતરનાક સાબિત થાય છે. જેમાંથી કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલન જોખમ બની વધતા જે જાપાનમાં તાઇવાનથી નજીકમાં આવેલા જે જાપાનના તાઇવાનમાં ત્યાં તોફાનો માનવામાં આવતા જે અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. જાપાનમાં 10 લાખ લોકોને પોતાના ઘર છોડી સુરક્ષિત સ્થળોમાં આશરો લેવા માટે મજબૂર થવા પડ્યું. ટોક્યો અને ઓસ્કો નગોયા જેવા શહેરોમાં તોફાનો ભય સ્પષ્ટ દેખાય અને દસ્તાવેજ સમાજ રિપોર્ટ અનુસાર જાપાનની મોટી એરલાઇન ઓટોમોટિવ કંપનીઓ કામદારો બંધ થતા ખરી ટોયોટા નિશાનની જે કંપની સુરક્ષા કારણસર પ્લાન્ટમાં પણ રોકી દીધો છે.